દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો અભિનવ સુરત ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર. કથાકાર સંત મહાત્મા પરમ પૂજ્ય બાપુ પ્રફુલ્લભાઈ શુક્લ ખેરગામ ખાતે જગત જનની માં અંબે દેવી ભાગવત કથા તેમજ નવચંડી યજ્ઞ સંપન્ન. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત. અને સૌ ભક્તોજનો દ્વારા ખાસ કરીને મેવાડા બ્રહ્મ સમાજના અગ્રણી ઉદ્વાડા તિગરાથી વિમલભાઈ ભટ્ટ પણ જ્યારે અહીંયા ઉપસ્થિત છે. ખૂબ આનંદથી માતાજીના નવરાત્રાની અષ્ટમીના દિવસે, આજે દુર્ગા અષ્ટમી છે, મંગળવાર અને અષ્ટમી આવે એટલે એ અષ્ટમીનું મહત્વ અનેક ગણો થઈ જાય. સોમાણીભાઈ, એ અષ્ટમીના દિવસે તમે સૌ સદભાગી છો, તમે સૌ ભાગ્યશાળી છો કે માતાજીનો યજ્ઞ, હવન, પૂજા અને દેવી ચરિત્રની કથામાં ભાગ લીધો. ખરેખર આજે 8 દિવસથી દક્ષિણ ગુજરાતમાંથી દૂર દૂરથી લોકોએ આવી અને આ કથામાં સહભાગી બન્યા, આહુતિ આપી, પૂજન અર્ચન કર્યું. અહીંથી આ વ્યાસપીઠ પરથી બધાનું કલ્યાણ થાય, બધાની મનોકામના પૂર્ણ કરે અને સૌના ઉપર જગદંબાની કૃપા વરસે એવી પ્રાર્થના કરીએ છીએ. બોલો શ્રી આદ્ય શક્તિ અંબે. આ પ્રસંગે અમારા નરસિંહભાઈ સવાણી પણ 2 શબ્દો ઉદ્બોધન કરશે. ક્લિપ લેવાની છે ત્યાં ન્યૂઝ માટે, નહીં અલગ, એ બંને મને મોકલી આપો તો. સૌને જય માતાજી. આ દુનિયામાં માનું રોગ કોઈ ચૂકવી નથી શક્યા, પણ હનુમાનજીએ માનું રોગ ચૂક્યું છે. લંકાની અંદર રામ રાવણના યુદ્ધ પછી 13 બાદ હનુમાનજી રામ લક્ષ્મણ અને સીતાજી હતા ત્યારે હનુમાનજીએ વિનંતી કરી અંદરથી એક કોથળીમાં જલેબી ભરીને આપો, એમને જવાનું, દર્શન કરી આવો. તો માતા અંજલીના દર્શન કરવા માટે પહોંચે છે ત્યારે માં અંજલી કહે છે, આ દુનિયામાં તું એક જ એવું સંતાન પાક્યો છો કે જેને માનું કદ ચૂક્યું છે. કારણ કે બાળકો અથવા તો યુવાનો એના માતા પિતાને તીર્થ સ્થાને લઈ જતા હોય છે, પણ તે તો અહીંયા તીર્થ જ અહીંયા લઈ આવ્યો. એ બદલ હનુમાનજીના આજના દિવસે ખૂબ મહત્વ છે. પૂજ્ય બાપુ આજે અનુષ્ઠાન દર વર્ષે છેલ્લા 40 વર્ષથી કરી રહ્યા છે. સૌ એમના ભાઈ ભક્તોને જોડી રહ્યા છે, સૌને એ પૂજ્યના ભાગમાં એ સંમિલિત કરી રહ્યા છે. ત્યારે આપ સૌ વતી સૌ શ્રોતાઓ, સૌ જે દ્રશ્ય સાગર લોકો છે એમના વતી બાપુનો ખૂબ ખૂબ આભાર માની અને જય માતાજી. જય માતાજી. જય શ્રી રામ. ખૂબ ખૂબ ધન્યવાદ. આવો માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીશું. મારી અંબાજી માં તું છો મારો, હું છું તારો બાળ અને તું છે મારી માવડી. હે મારી અંબાજી માં છું તારો બાળ અને બોલો મારત તો મારત પાછો મને
हरि ओम